નમસ્કાર મિત્રો, આજે આપણે જનરલ કન્ફ્યુઝન પોઈન્ટ વિશે જાણવાના છીએ, જે તમને અવારનવાર ખૂબ જ મુશ્કેલીમાં મૂકે છે અને તમે ખૂબ જ કન્ફ્યુઝ થઈ જાઓ છો. તો આજે આપણે તમારા આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, જેથી કરી તમારા મગજમાં કોઈ કન્ફ્યુઝન રહે નહીં. તો શરૂઆત કરીએ કમ્પ્યુટરના કન્ફ્યુઝન પોઈન્ટથી. કમ્પ્યુટરના કન્ફ્યુઝન પોઈન્ટમાં જોઈએ તો કમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ. જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામિંગના પિતા જોઈએ તો અગસ્ટા અંડા. નેક્સ્ટ જોઈએ તો આધુનિક કોમ્પ્યુટરના પિતા જોઈએ તો એલન ટ્યુરિંગ. તો કમ્પ્યુટર સાયન્સના પિતા જોઈએ તો પણ એલન ટ્યુરિંગ. આધુનિક કોમ્પ્યુટરના પિતા એલન ટ્યુરિંગ અને કમ્પ્યુટર સાયન્સના પિતા પણ એલન ટ્યુરિંગ. જોઈએ નેક્સ્ટ સુપર કોમ્પ્યુટરના પિતા જોઈએ તો સિમોર ક્રી. જ્યારે ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા જોઈએ તો વિજય ભાટકર. ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા વિજય ભાટકર, જ્યારે સુપર કોમ્પ્યુટરના પિતા છે સિમોર ક્રી. જોઈએ નેક્સ્ટ કમ્પ્યુટરની માતા જોઈએ તો અડા લવલેસ. જ્યારે ઇન્ટરનેટના પિતા જોઈએ તો વિન્ટોન સર્ફ. અને ઈમેલના પિતા જોઈએ તો રે ટોમલિન્સન. જ્યારે ભારતના ઈમેલના પિતા જોઈએ તો કે સિવાય દુરાઈ. જોઈએ નેક્સ્ટ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં. તો જ્યારે પ્રથમ આયુર્વેદ કોલેજ પૂછવામાં આવે તો એ પાટણમાં આવશે. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં, જ્યારે પ્રથમ આયુર્વેદ કોલેજ પાટણ. જોઈએ નેક્સ્ટ ગુજરાતમાં પ્રથમ સૂર્યોદય ગરબાડા, જે દાહોદમાં આવેલું છે. ભારતમાં પ્રથમ સૂર્યોદય જોઈએ તો અરુણાચલ પ્રદેશ અને વિશ્વમાં પ્રથમ સૂર્યોદય જોઈએ તો જાપાન. આ ત્રણ કન્ફ્યુઝન પોઈન્ટ છે. જ્યારે ગુજરાતમાં પ્રથમ સૂર્યોદય ગરબાડા દાહોદ, જ્યારે ભારતમાં પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશ, જ્યારે વિશ્વમાં પ્રથમ સૂર્યોદય જાપાન. જોઈએ નેક્સ્ટ ભારતમાં પ્રથમ ટ્રેન મુંબઈ અને થાણા વચ્ચે 1853માં શરૂઆત થઈ. જ્યારે ગુજરાતમાં પ્રથમ ટ્રેન ઉત્તરાયણથી અંકલેશ્વર થઈ, જે 1855માં થઈ. અને સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન જોઈએ તો ભાવનગરથી વઢવાણ 1880માં થઈ. જોઈએ નેક્સ્ટ સૌથી વધુ ઠંડી ભારતમાં જોઈએ તો દ્રાસ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ગુજરાતમાં જોઈએ તો નલિયા, જે કચ્છમાં આવેલું છે. અને વિશ્વમાં જોઈએ તો નોર્વેમાં સૌથી વધુ ઠંડી પડે છે. જ્યારે ગુજરાતમાં નલિયા અને ભારતમાં દ્રાસ. જોઈએ નેક્સ્ટ સૌથી વધુ ગરમી ગુજરાતમાં જોઈએ તો ડીસા, જે બનાસકાંઠામાં આવેલું છે. અને ભારતમાં જોઈએ તો શ્રી ગંગાનગર, જે રાજસ્થાનમાં આવેલું છે. અને વિશ્વમાં જોઈએ તો સાઉદી અરેબિયા. જોઈએ નેક્સ્ટ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા જોઈએ તો અરવિંદ ઘોષ. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા જોઈએ તો વાસુદેવ બળવંત ફડકે. જ્યારે વિદેશમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા જોઈએ તો શ્યામજી કૃષ્ણ વર્મા. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે. જ્યારે વિદેશમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા. નવલખી મંદિર ક્યાં આવેલું છે તો કુંભલી. જ્યારે નવલખી બંદર ક્યાં આવેલું છે તો મોરબી. નવલખી વાવ તો વડોદરા. નવલખી વાવ ક્યાં આવેલી છે? વડોદરામાં. જ્યારે નવલખી મેદાન, જે વડોદરામાં આવેલું છે. નવલખી મેદાન અને નવલખી વાવ વડોદરામાં આવેલી છે. જ્યારે નવલખી મહેલ ગોંડલમાં આવેલ છે. જ્યારે નવલખી ખીણ, જે પાવાગઢમાં આવેલી છે. અને નવલખી કોઠાર પણ પાવાગઢમાં આવેલ છે. નેક્સ્ટ સૌથી વધુ વરસાદ જોઈએ તો સૌથી વધુ વરસાદ ગુજરાતમાં જોઈએ તો કપરાડા, ધરમપુર, વલસાડમાં આવેલું છે. ભારતની અંદર જોઈએ તો મોન્સિનરસ, જે મેઘાલયમાં આવેલું છે. અને વિશ્વમાં જોઈએ તો ફિલિપાઇન્સમાં સૌથી વધુ વરસાદ પડે છે. જોઈએ નેક્સ્ટ હાઇપરલિંક વાદળી કલર. જ્યારે ફોલ્ડર પીળો કલર અને ગ્રામરની ભૂલો એ લીલો કલર. સ્પેલિંગની ભૂલે લાલ કલર અને ગ્રામરની ભૂલે લીલો કલર. નેક્સ્ટ જોઈએ તો દૂધિયું તળાવ જે નવસારીમાં આવેલું છે. અને દૂધિયા તળાવ નવસારીમાં આવેલું છે. અને દૂધિયું તળાવ પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. અને દૂધિયા વાવ મહેસાણા જિલ્લામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ રણમલેશ્વર તળાવ, જે ઈડરમાં આવેલું છે. અને રણમળ તળાવ જામનગરમાં આવેલું છે. રણમલેશ્વર તળાવ ઈડરમાં આવેલું છે, જ્યારે રણમળ તળાવ જામનગરમાં આવેલ છે. દાંડી કુટીર ગાંધીનગરમાં આવેલ છે, જ્યારે ગાંધી કુટીર નવસારીમાં આવેલું છે. જ્યારે ગાંધી કુટીર નવસારીમાં આવેલું છે. એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્રમાં છે, જ્યારે એલિફન્ટાનો ધોધ એ મેઘાલયમાં આવેલો છે. જ્યારે એલિફન્ટાનો ધોધ એ મેઘાલયમાં આવેલો છે. જોઈએ ફેરી બંદર એ ઓખામાં આવેલું છે. જ્યારે ફેરબદલી બંદર એ સલાયામાં આવેલું છે. મુક્ત વ્યાપાર બંદર જોઈએ તો કંડલા. જ્યારે કેમિકલ બંદર જોઈએ તો દહેજ. અને પેટ્રો રસાયણ બંદર જોઈએ તો હજીરા. અને બેક વોટર બંદર જોઈએ તો પોરબંદર. મત્સ્ય બંદર જોઈએ તો વેરાવળ. અને ખાનગી બંદર પીપાવાવ. બ્રહ્મકુંડ વાવ ગીર સોમનાથ. બ્રહ્મકુંડ શિહોર, જે ભાવનગરમાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ સૈનિક શાળા છોકરીઓ માટે જોઈએ તો ખેરવા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને સૈનિક શાળા છોકરાઓ માટે જોઈએ તો બાલાછડી, જે જામનગરમાં આવેલ છે. સૈનિક શાળા છોકરીઓ માટે જોઈએ તો ખેરવા, જે મહેસાણા જિલ્લામાં આવેલ છે. અને સૈનિક શાળા છોકરાઓ માટે જોઈએ તો બાલાછડી, જે જામનગરમાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ ગાંધી સ્મારક સંગ્રહાલય, જે અમદાવાદમાં આવેલ છે. જ્યારે ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, જે ભાવનગરમાં આવેલ છે.
ગાંધી સ્મારક સંગ્રહાલય અમદાવાદ, તો ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર અને ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પોરબંદર. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.